ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તમે બધાએ પ્રશ્નપત્ર લખી દીધું ને? પ્રશ્નોના જવાબ આવડ્યા હતા? તો તમે પ્રશ્નપત્રના જવાબો લખી દીધા હશે. હવે આપણે આગળ આપણા અભ્યાસક્રમનું કામ કરીશું. તો ભૂગોળની વાત કરીએ આપણે. તો એમાં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એ પાઠ આપણે થઈ ગયો છે. હવે આપણે જોઈશું પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો એમાં હવે શું શું આપણે શીખવાનું છે એની વાત કરીએ. તો પર્યાવરણની વાત કરીએ છીએ આપણે. તો એમાં પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેના પર કુદરતી પર્યાવરણના લીધે માનવ જીવન ધબકતું આપણને જોવા મળે છે. સૂર્યમંડળમાં ઘણા બધા ગ્રહો આવ્યા, જુદા જુદા. એમાં પૃથ્વી એ સૌથી મહત્વનો ગ્રહ છે અને એના ઉપર જ સજીવ સૃષ્ટિ શક્ય છે. અને એટલે જ આપણે પૃથ્વીનો ગ્રહનું મહત્વ ખૂબ જ છે. અને એના લીધે પૃથ્વી ઉપર કુદરતી પર્યાવરણ છે અને કુદરતી પર્યાવરણને લીધે માનવ જીવન શક્ય બની શક્યું છે. એટલે કે પૃથ્વી ઉપર માનવ જીવન એનું પોતાનું ધબકતું જીવન જીવી રહ્યું છે. પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે પડ, એક જાતનું. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. એને આપણે પર્યાવરણ કહીએ છીએ. તો આપણે પર્યાવરણની વાત કરવાની છે. તો હવે એના જુદા જુદા ઘટકો છે. તો મુખ્ય પર્યાવરણના 4 ઘટકો છે. એમાં જોઈશું પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. તમને એવો પ્રશ્ન પૂછાઈ જાય કે પર્યાવરણના મુખ્ય ઘટકો કેટલા છે? તો 4. કયા કયા? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો સૌ પહેલા આપણે મૃદાવરણની વાત કરીએ. તો નાનો પ્રશ્ન પૂછાય કે મૃદાવરણ એટલે શું? તો પૃથ્વીની સપાટી પરના ઘન પોપડાને મૃદાવરણ કહીએ છીએ. અને એની અંદર ખનિજો, ખડકો અને માટીનું બનેલું જે સ્તર છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ. મૃદાવરણમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો વગેરે અનેક ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. આપણે અગાઉના પાઠમાં શીખી ગયા ભૂમિ સ્વરૂપો. પાઠ 9માં શીખ્યા આપણે. તમને આકૃતિઓ દોરીને મેં સમજાવ્યું હતું કે ભૂમિ સ્વરૂપો, પર્વતો કેવા છે, ઉચ્ચ પ્રદેશો કોને કહીશું, મેદાનો આપણને શું કામ આપે, મદદરૂપ થાય છે. એ બધી વિગત આપણે અગાઉના પાઠમાં ભૂમિ સ્વરૂપોના જોઈ લીધા. એ જ ભૂમિ સ્વરૂપો આપણે મૃદાવરણ જે આવરણ છે એમાં આવેલા છે. તો મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન, વનસ્પતિ અને ખેતી માટે જમીન, પશુઓ માટે ઘાસચારાના મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનિજોના સ્ત્રોતો પૂરા પાડે છે. આમ મૃદાવરણ આપણને અનેક રીતે ઉપયોગી છે. હવે બીજું આવરણ જોઈએ આપણે, જલાવરણ. તો પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને આપણે જલાવરણ કહીએ છીએ. જલાવરણ એટલે પૃથ્વીનો આપણે કુલ વિસ્તાર જે છે એમાંથી 71%, આપણે 100% પૃથ્વી લઈ લઈએ, એમાંથી 71% વિસ્તાર એવો છે કે એમાં પાણી રોકાયેલું છે અને એને આપણે જલાવરણ કહીએ છીએ. તો જલાવરણમાં શું શું સમાવેશ થશે? તો મહાસાગરો, સરોવરો, ઉપસાગરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરે જેવા જળાશયોનો સમાવેશ થાય છે.
એના પછી જોઈએ આપણે વાતાવરણ. તો પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહીએ છીએ. તો વાતાવરણમાં વિવિધ પ્રકારના વાયુ આવેલા છે, જુદા જુદા. પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનો સમાવેશ વાતાવરણમાં થાય છે. વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યના અત્યંત પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. તો એમાં શું, જો વાતાવરણમાં સૂર્યના કિરણો આવે છે, સૂર્યના કિરણો ઝડપથી પૃથ્વી ઉપર પહોંચે છે અને એમાં અતિશય ગરમી રહેલી છે. એટલી અસહ્ય ગરમી છે કે એ ગરમી સહન કરી શકીએ નહીં. પણ અત્યંત પારજાંબલી કિરણો જે છે સૂર્યના ઓઝોન વાયુના, જે સૂર્યના અત્યંત જલદ પારજાંબલી કિરણો જે છે એનું ઓઝોન વાયુ શોષણ કરે છે અને પૃથ્વી ઉપર જે સજીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, એને હાનિકારક થતા એ અસરથી બચાવે છે. એટલે ઓઝોન વાયુ આપણને ખૂબ જ મદદરૂપ છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરિવર્તન પામે છે અને એને લીધે પરિવર્તન પામવાથી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલના પ્રસારણો આપણે શક્ય બનાવી શક્યા છીએ. એના પછી જોઈએ આપણે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહીએ છીએ. તો છેલ્લું આપણે ચોથું આવરણ છે જીવાવરણ. તો જીવાવરણમાં કોનો સમાવેશ થાય છે? તો માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, આ બધા જીવાવરણમાં સમાવેશ થાય છે. એના પછી જોઈએ આપણે કે આપણે 4 આવરણોની વાત કરી: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે પર્યાવરણના મુખ્ય 2 પ્રકારો છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. એમાં કુદરતી પર્યાવરણની વાત કરીએ તો પાછા એમાં 2 વિભાગો છે: જૈવિક અને અજૈવિક. તો આપણે જૈવિક કોને કહીશું? તો જે વિભાગમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુનો સમાવેશ થાય છે એને આપણે જૈવિક કહીશું. અને અજૈવિક કોને કહીશું? તો ભૂમિ, જળ અને હવા, એને આપણે અજૈવિક તરીકે ઓળખીએ છીએ. પછી જોઈએ કે આપણે માનવ નિર્મિત જે પર્યાવરણ છે એમાં શેનો સમાવેશ થાય છે? તો માનવે પોતાના બુદ્ધિ, કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં ઘણા પરિવર્તનો કર્યા અને આ તેના પરિણામ સ્વરૂપે રચાયેલા તમામ બાબતોનો સમાવેશ થાય એને આપણે માનવ નિર્મિત પર્યાવરણ કહીએ છીએ. પહેલાના સમયમાં, એટલે કે આદિકાળમાં, ઘણા વર્ષો પહેલાની વાત છે, એ સમયે મનુષ્યનું જીવન સરળ હતું. તેની જરૂરિયાતો મર્યાદિત હતી. તે પોતાની આસપાસના પર્યાવરણમાંથી જ બધી જરૂરિયાતો મેળવી લેતો. સમય જતાં માનવીની જરૂરિયાતમાં વધારો થતો ગયો. એટલે માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરી પરિવર્તન કરવાની રીતો શીખી લીધી અને ઘણા બધા ફેરફારો કર્યા. પરિણામે ચક્ર, ખેતી અને પશુપાલનની શોધો થઈ. તેમજ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉત્પાદન વધવા લાગ્યું અને પોતાની જે જરૂરિયાતો હતી એ મેળવી શકવા માંડ્યા. આ પરિસ્થિતિને માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ આપણે કહીએ છીએ. હવે આગળ જોઈએ આપણે પૃથ્વી ઉપર 4 મહાસાગરો આવેલા છે. તમને પ્રશ્ન પૂછાય છે કે પૃથ્વી ઉપર કેટલા મહાસાગરો છે અને કયા કયા? તો પૃથ્વી ઉપર 4 મહાસાગરો આવેલા છે. એક પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને
આર્કટિક મહાસાગર. હવે આ મહાસાગરો આપણી પૃથ્વીની સપાટી ઉપર જે આખી પૃથ્વી છે એનો 100% ભાગ લઈએ આપણે, એમાંથી 71% ભાગ આ પાણીમાં સમાયેલો છે. પૃથ્વી કુલ છે એમાંથી 71% ભાગમાં પાણી રોકાયેલું જોવા મળે છે. અને એની અંદર વાત કરીએ આપણે, હવે 71% લઈ લીધું. 71% પાણી એટલે કે 100% ગણીએ આપણે. 71% વિસ્તાર જે છે પાણીનો, એ બધો પાણીનો વિસ્તાર લઈએ આપણે તો એ 100% પાણી થઈ ગયું. એ 100% પાણીમાં 97% પાણી એવું છે કે ખારું છે, સમુદ્રમાં રોકાયેલું છે, મહાસાગરોમાં છે. 2% પાણી છે એ બરફ છવાયેલો છે, અને 1% જ પાણી મીઠું છે. તમે વિચાર કરો, આપણે પાણીની કેટલી બધી જરૂરિયાત પડે છે, ત્યારે આપણી જોડે તો મીઠું પાણી 1% જ છે. તો એ મીઠા પાણીને આપણે કેવું સાચવવું જોઈએ? અને પાણી વિના તો સજીવ સૃષ્ટિ શક્ય જ નથી. એટલે પાણી એક અમૃત સમાન છે. જળ એ જ જીવન એવું આપણે કહીએ છીએ. પાણી આપણા માટે અમૃત છે. પાણી આપણે સાચવવું જોઈએ, તો પાણી આપણને સાચવશે. હવે આપણી જોડે 1% જ પાણી મીઠું છે કે જે રોજિંદા વ્યવહારમાં વાપરી શકીએ, આપણે ખેત ઉત્પાદન માટે વાપરી શકીએ, એવું પાણી આપણી જોડે 1% જ જોવા મળે છે. તો એવું મીઠું પાણીના સ્ત્રોતો કયા છે? તો હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે જે છે એ મીઠા પાણીના સ્ત્રોતો ગણવામાં આવે છે. હવે આગળ જોઈએ, આપણે સમુદ્રની વાત કરીએ છીએ તો સમુદ્રના મોજાની વાત કરીશું આપણે સૌ પહેલા. તો સમુદ્રના મોજા જે ઉદ્ભવે છે એ શેના કારણે? તો પવનો, વંટોળ કે વાવાઝોડાથી એ ઉદ્ભવે છે. સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી, ભૂકંપ થવાથી, ભૂસ્ખલન થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ જ શક્તિશાળી અને વિનાશક મોજા ઉદ્ભવે છે. આમ જે પૃથ્વીના પેટાળમાં જે પરિસ્થિતિ થાય છે, હલચલ, એના લીધે સમુદ્ર પર મોજા ઉત્પન્ન થાય આપણને જોવા મળે છે. હવે ભલતી ઓટની વાત કરીએ આપણે, તો સમુદ્રના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી કહીએ છીએ, અને નીચે ઉતરે એને આપણે ઓટ કહીએ છીએ. હવે ભરતી ઓટ શાથી થાય છે? તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી ભરતી અને ઓટ જોવા મળે છે. બે ભરતી વચ્ચે સમયગાળો કેટલો છે એવો પ્રશ્ન પૂછાય તમને. તો બે ભરતી વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટ જેટલો લગભગ જોવા મળે છે. આપણે જોયું કે ભરતી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી ઓટ જોવા મળે છે. સૌથી મોટી ભરતી ક્યારે આવે? તો અમાસ અને પૂનમના દિવસોએ મોટી ભરતી આવે છે, અને સુદ તથા વધના મધ્યના દિવસોએ, સાતમ આઠમના દિવસોએ નાની ભરતી જોવા મળે છે. આમ આપણે ભરતી કેવી રીતે આવે છે એની વાત કરીએ આપણે. હવે સમુદ્રના પ્રવાહ શાથી ઉદ્ભવે છે? તો સૂર્યની સૂર્યશક્તિ એટલે કે ગરમી, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ, આ પરિબળોને કારણે સમુદ્ર પ્રવાહો ઉત્પન્ન થયેલા આપણને જોવા મળે છે. એમ જોઈએ આપણે કે સમુદ્રી પ્રવાહ કોને કહીશું આપણે? તો મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય તેને સમુદ્રી પ્રવાહ તરીકે આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે. જ્યારે મહાસાગરના ઠંડા પ્રવાહોની વાત કરીએ આપણે, તો મહાસાગરમાં ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય
અને મહાસાગરોની સપાટી નીચે વિષુવવૃત્ત તરફ જતા આપણને જોવા મળે છે કે વિષુવવૃત્ત તરફ વહે છે. તો આપણે આ ટોપિકોમાં આપણે જોયું કે પર્યાવરણ આપણે કોને કહીશું, એના મુખ્ય ઘટકો 4: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એના પછી આપણે વાત કરી કે મુખ્ય કુદરતી પર્યાવરણના 2 વિભાગો, તો જૈવિક અને અજૈવિક વાત કરીએ છીએ આપણે. એમાં જૈવિકમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને અજૈવિકમાં ભૂમિ, જળ અને હવા. પછી માનવ નિર્મિત પર્યાવરણની વાત કરી. ઘણા વર્ષો પહેલા મનુષ્યનું જીવન સરળ હતું ને દિવસે દિવસે મનુષ્યની જરૂરિયાતો વધતી ગઈ. એમાં પરિવર્તન આવ્યું અને ઘણી બધી શોધો થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એના લીધે માનવની જીવન જરૂરિયાતની ચીજોનો સમાવેશ થયો અને મેળવી પણ શકવા લાગ્યો. પછી મહાસાગરોની વાત કરીએ આપણે તો 4 મહાસાગરો: પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. એના પછી જોયું આપણે કે સમુદ્રના પ્રવાહ જોયા. સમુદ્રી પ્રવાહ એટલે શું, ભરતી ઓટ એટલે શું. તો આપણે આ પાઠ અહીંયા સુધી રહેવા દઈશું. આપણે જે પર્યાવરણના ઘટકો છે એ ટોપિક પૂરો થયો. હવે આગળનું જે છે પ્રદૂષણની વાત કરવાની છે, એ આપણે આવતા પિરિયડમાં કરીશું.